આપણા ગુજરાત રાજ્યના રસ્તાઓ જેટલા સારા છે એટલા જ સારા આપણા કાયદાના નિયમો પણ છે. પણ જો તેનું પાલન કરીએ તો, જેમ કે રસ્તા પર ગાડી ચલાવતા સમયે તમે હેલ્મેટ નહીં પહેરવું તો 500 રૂપિયાનો દંડ, બીજી વારના 1000 અથવા 3 માસની સાદી કેદની સજા પણ થઈ શકે છે. ચાલુ ગાડીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો તો 500, બીજી વારના 1000, સિગ્નલ તોડવાના 1000 થી 5000 સુધીનો દંડ અથવા 6 માસની સજા. નિર્ધારિત સ્પીડ કરતાં વધારે સ્પીડમાં ગાડી ચલાવવું જેનાથી કોઈ પણ વ્યક્તિની જિંદગી જોખમમાં મુકાઈ શકે તો 10,000 સુધીનો દંડ અથવા 6 માસની સજા. આવી સ્પીડમાં જો કોઈ વ્યક્તિને ટક્કર લાગી જાય અને તે ગંભીર રૂપથી ઘાયલ થાય તો 25,000 સુધીનો દંડ અને 6 માસની સજા. અને છેલ્લું, આ ટક્કરના લીધે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો 10 વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું માત્ર કાયદાનું પાલન નથી પણ જીવ બચાવવાની સમજદારી છે. હેલ્મેટ પહેરો, સ્પીડ નિયંત્રણમાં રાખો, બીજાની સુરક્ષા તમારી જવાબદારી છે. હેલ્મેટની કિંમત ભલે તમને મોંઘી લાગતી હશે પણ આપણી જિંદગીની કિંમતથી બહુ જ સસ્તી છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમને જરૂર ફોલો અને લાઈક કરજો. ધન્યવાદ.